નમસ્કાર મિત્રો, હું દેખાવમાં સ્માર્ટ અને દિલનો સાફ છોકરો છું. મને વાતો કરવાનો ખૂબ શોખ છે, એટલે હું રોજ નવા નવા દોસ્તો બનાવું છું. મારા એક મિત્રએ મને કહ્યું કે તે થોડા દિવસથી ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તેમની પત્ની જે 36 વર્ષની છે અને તેને 2 બાળકો છે અને તે બંને અમારા શહેરમાં રહે છે. પહેલાં તો તેમની જિંદગી ખૂબ જ ખુશીથી અને આનંદથી ચાલી રહી હતી, પરંતુ થોડા સમયથી તેમની લાઈફની અંદર કોઈ આનંદ રહ્યો નહીં અને બોરિંગ થઈ ગઈ છે. તેની પત્ની તેની સાથે તેમથી વાત નથી કરતી. આ કારણે તેમની વચ્ચે તણાવ વધતો જાય છે. તેમનું એક કારણ એ પણ હતું કે તેમની પત્ની ખૂબ જ ફિલ્મો જુએ છે અને તે ફિલ્મોમાં જે રીતે હીરો હિરોઈન આનંદ કરે છે તે રીતે આનંદ કરવા માંગે છે, જે હું પૂર્ણ રીતે કરી શકતો નથી. આથી તે કોઈ બીજા પાસે પોતાનું કાર્ય કરાવવા માંગે છે. જો આ વાત સમાજમાં ખબર પડશે તો મારી ઇજ્જત શું રહેશે થઈ જશે. અને એટલે જ પ્લીઝ આ કાર્યમાં તું મારી મદદ કરી શકે છે. તું મારી પત્નીની સાથે તેના પ્રોબ્લેમનું સોલ્યુશન કર અને એક વખત તેને આપના તારા દેખાડી દે, જેથી તે ફરી વખત એવું કરવાનું વિચારી પણ ન શકે. આટલું કહેતા તેની આંખોમાંથી આંસુ આવી ગયા. મેં તેની પાસે તેની પત્નીનો ફોટો માંગ્યો. તેણે મને ફોનમાં તેની પત્નીનો ફોટો બતાવ્યો. તે ખૂબ જ સુંદર હતી. મેં અને મારા મિત્રએ મળીને પ્લાન બનાવ્યો. મેં તેમને કહ્યું કે શહેરની એક હોટલમાં 2 રૂમ બુક કરી દે. આપણે ત્યાં હોટલમાં મળશું. બીજે દિવસે હું તેમની હોટલમાં મળવા માટે ગયો તો ભાભીએ સુંદર મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને ભાઈ જીન્સ અને ટી-શર્ટ પહેરીને મારું સ્વાગત કર્યું. પછી અમે ત્રણેય ખૂબ જ વાતો કરી અને વાતાવરણ આનંદિત બનાવ્યું. અમે થોડો નાસ્તો કર્યો. ભાભીએ 2 પેક લીધા અને હું 4 પેક પર પહોંચી ગયો હતો. ભાભીએ કહ્યું કે તમે મને ખૂબ જ પસંદ છો, પણ હું તમારી સહેમતિ વિના કોઈ પણ કરવા માંગતો નથી. તો ભાભીએ પોતાના પતિ સામે જોયું એટલે તે બોલ્યા કે તમે બંને વાતો કરો, હું બાજુના રૂમમાં આરામ કરવા જાઉં છું. આટલે કોઈને તે ઊભો થઈ ગયો અને બાજુના રૂમમાં જવા લાગ્યો. જતાં કહેતો ગયો કે કોઈને આપણા કામની ખબર ના પડે. તો ભાભી કહેવા લાગી કે મારા પતિની સમાજમાં ખૂબ જ આબરૂ છે, તમારે તેનું ધ્યાન રાખવું પડશે. કામ પત્યા પછી આપણે એકબીજા અજાણ્યા વ્યક્તિ છીએ, એટલે તમે જે તમારું નામ પૂછ્યું અને મારો મતલબ ફક્ત તમને છો. પછી હું ભાભીના વખાણ કરવા લાગ્યો તો તે ખૂબ જ ખુશ થઈ ગયા અને મારી નજીક આવીને બેસી ગયા અને ખૂબ જ ઝંખનાથી મારી આંખોમાં જોવા લાગ્યા. અમે એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. તેણે મારા આખા ઓઠને ખેંચી લીધા. મેં મારા હાથથી તેમને સહન અને આનંદ આપવાનું શરૂ કર્યું. તેમનો ગરમ સ્વાદ મને અલગ પ્રકારનો નશો આપી રહ્યો હતો. થોડા સમય પછી એ સમજી ગયા કે હવે હું શું કરવાનો છું. તે ઊભા થઈ ગયા અને ભાભીની સુંદરતા જોઈને મારા શરીરની અંદર પણ તણાવ આવવા લાગ્યો. આટલી ઉંમરે આટલું સુંદર શરીર કોઈનું ના હોઈ શકે. હું તેની સામે બેસી ગયો. મેં એક વખત તેમની તરફ જોયું અને પછી હસ્યો. જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે તે મને હસીને આમંત્રણ આપી રહ્યા હતા. તેની સુગંધ મને દૂરથી પણ અનુભવી થઈ હતી. મેં મારો જાદુ બતાવવાનું શરૂ કર્યું. કહેવાય છે ને કે જીભની અંદર હાડકાં નથી હોતા, પણ તે ખૂબ જ તાકાતવર છે. ભાભીએ મને ખૂબ જ પ્રેમથી ઊભો કર્યો. જેમ સાપ રાફડાની અંદર જાય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. મારા શ્વાસ થોડી વાર માટે અટકી ગયા. કોઈ વસ્તુનો નશો વધુ સમય જળવાઈ રહેતો નથી. હવે ભાભી પણ સંપૂર્ણપણે હાવી થઈ ગયા હતા. તે ઊભા થયા અને સોફા પર બેઠા. તેમની હાલત જોઈને હું સમજી ગયો કે હવે સાચા કામનો સમય આવી ગયો છે. હું તેની પાસે ગયો. મેં મારી સ્પીડ હવે વધારી હતી. એટલામાં ખબર પડી કે ભાઈ રૂમમાં આવ્યા છે. અમે દરવાજો લોક કરવાનું ભૂલી ગયા હતા અને તે બધું જોઈ રહ્યા હતા. હું થોડી વાર માટે અટકી ગયો. ભાભીએ ભાઈ તરફ જોયું તો તેણે હસીને કહ્યું કે જે થાય છે તે થવા દો, મને કોઈ વાંધો નથી. ભાઈ પણ અમારી સાથે હવે રમત રમવા માટે તૈયાર હતા. ભાઈએ પણ રમત રમતા જોઈને ભાભીને પણ ખૂબ જ આનંદ થઈ ગયો અને આખો રૂમ અમારા અવાજોથી ગુંજી રહ્યો હતો. હવે રમત પૂરી થવાની હતી. મેં ભાભીને કહ્યું કે ભાભી, તમને મારી કંપની કેવી લાગી? તેણે જવાબ આપ્યો કે આજનો દિવસ હું ક્યારે પણ નહીં ભૂલી શકું. આજે મને એવું લાગતું હતું કે હું સ્વર્ગની અંદર વિહાર કરી રહી હતી. હવે તેમણે મને વિદાય આપી. હું મારા લક્ષ્ય તરફ જવા લાગ્યો. ખરેખર દુનિયાની અંદર આવા પણ માણસો હોય છે જે તે શું કરવું તેની તો ખબર નથી, પણ બીજાને ખબર પડવા દેતા નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.